હું ગીતા શાહ તમારી સમક્ષ દીકરી એ વહાલનો દરિયો તે વિશે થોડી માહિતી આપીશ. દીકરી શબ્દ સાંભળતા જ વાત્સલ્ય મૂર્તિ, લાગણીશીલ, સહનશીલતાની મૂર્તિ દેખાય છે. જાણે દીકરીને વહાલથી ભરપૂર દરિયા જેવી લાગે છે. દરિયાનું પાણી જેમ માપી ન શકાય, દરિયાની ઊંડાઈ જેમ તાગી ન શકાય, તેમ દીકરીના દરિયારૂપી વહાલના માપનો તાગ કાઢવો અશક્ય જ છે. દીકરી એ તુલસીનો ક્યારો છે, કારણ કે જેવી રીતે છોડમાં તુલસી શ્રેષ્ઠ છે, તેમ સંતાનોમાં દીકરી એ શ્રેષ્ઠ છે. તુલસીનો ક્યારો એ પવિત્રતાનું સૂચન કરે છે, તેવી જ રીતે દીકરી એ પણ પવિત્ર સંબંધોનું સૂચન કરે છે. બીજા કોઈ સંબંધમાં પવિત્રતા જોખમાય, પણ દીકરી સાથેના સંબંધમાં પવિત્રતા અકબંધ રહે છે. દીકરી એ પ્યારનું અક્ષય પાત્ર છે. જેવી રીતે અક્ષય પાત્ર ક્ષય પામતું નથી, તેવી જ રીતે દીકરીનો પ્રેમ ક્યારેય ક્ષય પામતો નથી. જેવી રીતે અક્ષય પાત્રમાં ક્યારેય ખૂટતું નથી, તેમ દીકરીનો પ્રેમ ક્યારેય ખૂટતો નથી. ફૂલ જેવો કોમળ ને મધ જેવો મીઠો દુનિયામાં છે એવો જ દીકરી શબ્દ. સૂરજનો પિંડ બનાવ્યા પછી વધેલું અજવાળું ઈશ્વર દીકરી સ્વરૂપે ઘરમાં હરતું ફરતું મૂકી દે છે. ઘરમાં અજવાળાનું નગર એટલે દીકરી. દીકરી ઉઠે છે ત્યારે એની આંખોમાં મીરાત છે, અને દીકરી ઊંઘે છે ત્યારે આંખોમાં નિરાંત છે. દીકરી જલસાની જમાદાર છે. જલસાને નેવે મૂકીને જીવાડવાનું એણે કોઈને સોંપ્યું નથી. એ રડે છે ત્યારે આંસુ ઝાકળનો લિટમસ ટેસ્ટ કરે છે. હૃદયનું એવરેસ્ટ સર્જે છે. દીકરી એટલે તો બારમાસી વાદળી. 12 મહિના તેનો પ્રેમ ઝરતો જ રહે. ઘરને અને ઘરના સૌના જીવનને અરે એ જ્યાં જાય ત્યાં બધું જ લીલુંછમ ભીનુંછમ રાખે. દીકરી તો જાણે મનગમતા ગીત જેવી છે. તેનું નામ વારેવાર હોઠે રમતું રહે છે. હોઠથી સ્મિત થઈ જાય. દીકરી એ કાંટાઓ વગરનો બગીચો છે. પક્ષીઓએ છેડેલો રાગ છે. દીકરી એ પાનખર વગરની વસંત છે. દીકરી જાણે સુગંધનો દરિયો છે. દીકરી ઈશ્વરરૂપી મમતાના ઝરણામાં મળેલી એક પ્રસાદી છે. તો હવે તમે પણ મારી આ વાત સાથે સહમત હશો જ કે દીકરી એ વહાલનો અખૂટ દરિયો છે.